નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જોશી નૈના નેક્સ્ટથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 ની અંદર જે ગુજરાતી વિષય છે અને ગુજરાતી જે પાઠ્યપુસ્તક છે તેનું પ્રથમ જે કાવ્ય છે જેનો પ્રકાર છે પદ. કાવ્યનો પ્રકાર છે પદ અને એમનું શીર્ષક છે નાવિક વળતો બોલ્યો. તો આ સુંદર મજાનું જે પદ છે એનો આપણે રસાસ્વાદ માણીશું. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યને અથવા તો કવિને સમજતા પહેલાં આપણે એના શીર્ષકને જો સમજી લઈએ તો વધારે કાવ્ય સમજવાની મજા આવશે. તો નાવિક વળતો બોલ્યો. નાવિક એટલે કે નાવ ચલાવનાર વ્યક્તિ, વળતો એટલે કે પછી અથવા તો સામો, બોલ્યો એટલે કે બોલ્યો. આ પદની અંદર એક પ્રસંગ આપ્યો છે અને એ પ્રસંગની અંદર નાવિક જે છે એ નાવિક જે જવાબ આપે છે, પ્રત્યુત્તર આપે છે, એ શીર્ષક અહીંયા વ્યક્ત થયું છે કે નાવિક પછી બોલે છે અથવા નાવિક વળતો બોલે. એ તમને આગળ કેમાં શીર્ષક આપ્યું છે તે હું તમને સમજાવીશ. હવે વાત રહી કવિ ભાણની. તો કવિ છે ભાણ. 15મી સદી ઉત્તરતા અને 16મી સદી પૂર્વ જેમનો કહી શકાય એવો જન્મ થયેલો છે. કવિ ભાણ જે છે એને આખ્યાનના પિતા ગણવામાં આવે છે અને એટલા માટે ભાણનું જે અન્ય નામ છે, મતલબ બીજું જે નામ છે એ છે પુરુષોત્તમ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભાણ તરીકે જ કવિ જગતમાં પ્રચલિત છે, પણ જો એનું બીજું નામ પૂછવા આવે તો આવશે પુરુષોત્તમ. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ હતા. કેવા હતા કે જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ અને અટક હતી પ્રવાળી. તેમનું વતન પાટણ. સંસ્કૃત તેમજ બ્રજ ભાષાનું જ્ઞાન ધરાવતા હતા. કવિ ભારણ છે આ બંને ભાષાનું જ્ઞાન ખૂબ જ સારું હતું. એટલા માટે જ 10મા સ્કંદમાં જે આવતા બ્રજ ભાષાના પદ છે ને, 10મા સ્કંદમાં આવતા જે બ્રજ ભાષાના પદ છે એ કવિએ પોતે રચેલા હોય એવું આપણને લાગે છે. ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખનાર, મતલબ ઓળખ આપનાર એવા ભારતે ગુજરાતી કવિતામાં કડવા બંધ આખ્યાનોની સ્થિર પાયો કહી શકાય એ નાખવાનું કાર્ય કર્યું છે. બરાબર, આખ્યાનમાં જે કડવાઓ છે એ કડવા બંધ એક પછી એક કડવા જે આપણે 8મા ધોરણમાં, 9મા ધોરણમાં, 10મા ધોરણમાં આપણે ભણી ચૂક્યા છીએ. બરાબર, તો એ કડવા જે છે એ કડવાનું જે મૂળ જે ક્રમબદ્ધનો જે પાયો છે એ કામ કરવાનું જે કાર્ય, મતલબ કે ક્રમબદ્ધ જે પાયો આપ્યો છે આખ્યાન ખંડના કડવા માટેનો, એ કોને શીરે જાય છે? એ ભાલણના શીરે જાય છે. સાથે સાથે એમના આખ્યાનોમાં પહેલી વખત ઉથલો કે વલણ વગરના કડવા જોવા મળે છે. ઉથલો અને વલણ, કાવ્યની જે શરૂઆત થતી હોય, બરાબર, ઉથલો વલણ કે જે કડવું પૂરું થતું હોય અને કડવું પૂરું થાય પછી છેલ્લે 2 કે 3 પંક્તિમાં આવતું હોય એને વલણ કહેવાય, જેમાં સાર હોય છે જે કડવું ભણ્યા હોય છે એનો, અને પછી નેક્સ્ટ જે કડવું છે એ કડવા વિશે થોડોક પ્રસ્તાવના રૂપે આપણને મળતું હોય છે. તો કે ઉથલો અને વલણ વગરના કડવા જોવા મળે છે. મોસ્ટ ઓફ અત્યાર સુધીના આપણે જે કડવા ભણ્યા છે, આખ્યાન ભણ્યા છે, જે કડવા બંધ હોય છે, સાથે સાથે ઉથલો અને વલણ આ બંને જોવા મળે છે. જ્યારે આ કવિમાં અત્યારે એને જે આખ્યાનની રચના કરી છે જે કડવા, જેમાં ઉથલો અને વલણ વગરના જોવા મળે છે, વિશેષતા કહેવાય. તેથી જ એ આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછી શકાય કે આખ્યાનના પિતા કોને ગણવામાં આવે છે? તો શું કહેશું આપણે? આખ્યાનના પિતા એવા ભાણને છે ગણવામાં આવે છે. પૌરાણિક આખ્યાનોમાં હવે આપણે સૌ જાણીએ છીએ પ્રેમાનંદથી લઈને ઘણા બધા એવા છે કે જેને આખ્યાનની રચના કરી છે. અને જનરલી આખ્યાન જે છે એ આખ્યાનકાર શેમાંથી લેતા હોય છે? તો કે પૌરાણિક જે કથા વસ્તુ છે એમાં થોડા ઘણા ફેરફાર કરતા. ખાસ કરીને પ્રેમાનંદ જે છે તમે ભણ્યા છો તો એ જે આખ્યાન લેતા તો આખ્યાનમાં થોડા ઘણા પૌરાણિક જે સ્ટોરી હોય, જે વાર્તા છે, જે કથા છે, એમાં થોડો ઘણો ફેરફાર કરી અને થોડું નવું ઉમેરીને થોડું કાપી કૂપીને પણ એક સુંદર મજાનું આખ્યાન રચતા. પરંતુ જ્યારે ભાલણ વિશે વાત કરવામાં આવે તો કે આ કવિએ પૌરાણિક જે આખ્યાનો છે એ પૌરાણિક આખ્યાન જે છે એના મૂળ કથાને વફાદાર કર્યું. વફાદાર એટલે જે પૌરાણિક કથા છે એમને એમ રાખતા
એમાં કોઈ છેડછાડ કરતા નહીં, એટલે વફાદાર રહે છે. મુખ્યત્વે આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક તરીકે તેઓ જાણીતા છે. આખ્યાન કવિ પણ કહેવાય, પદ, કારણ કે આપણે જે અત્યારે ભણવાનું છે પદ, તો પદ અને અનુવાદક તરીકે મતલબ ત્રિવેણી સંગમ કહી શકાય એવું કવિનું એક કલમમાં આ ત્રિવેણી સંગમ જે છે એ વિશે જોવા મળે છે. આગળ જોઈએ, એમને ઘણા બધા કહી શકાય વ્યાખ્યાન આપ્યા છે, જેમાં મુખ્યત્વે છે રણાખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવાખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રામવિવાહ, આ વગેરે કહી શકાય એ આખ્યાનોની હારમાળા કહેવાય એમને આપી છે. તેમની યશોદારી કૃતિ કાદંબરી અને દશમસ્કંદ, કાદંબરી અને દશમસ્કંદ અને સાથે રામ બાલ ચરિત્ર એ વિશેષ જે છે એ નોંધપાત્ર છે. આખ્યાનની હારમાળા તો જોઈએ જ, પણ આ ત્રણ જે છે કાદંબરી, દશમસ્કંદ અને રામ બાલ ચરિત્ર જે વિશેષ નોંધપાત્ર કહી શકે એવા આખ્યાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સુંદર મજાના જેને આપણે કહી શકીએ ને કે આખ્યાનના પિતા એવા ભાણ જે છે એનું આ પદ છે નારી વળતો બોલ્યો, એના વિશે પ્રસ્તાવના રૂપે આ પદની જે પ્રસ્તાવના છે એ આપણને અહીં આપી છે. તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનાનો અભ્યાસ કરીશું. પ્રસ્તુત કાવ્યના કેન્દ્રમાં આ પદ છે, આ કાવ્ય છે કેન્દ્ર બિંદુ હોય ને એ કેન્દ્ર, અને કેન્દ્ર છે એક પ્રસંગ. તો પ્રસ્તુત કાવ્યના કેન્દ્રમાં એમના વાલ્મીકી ચરિત રામાયણ, વાલ્મીકી આપણે જણાવ્યું તો વિદ્યાર્થી મિત્રો અથવા તો ખ્યાલ હશે જ કે જેમ તુલસીદાસ રામ ભક્ત હતા એ રીતના વાલ્મીકી ઋષિ જે છે એ પણ રામ ભક્ત હતા. પરંતુ આ વાલ્મીકી જે ઋષિ છે જે ભૂતકાળમાં વાલ્યા ડાકર તરીકે જાણીતા હતા, પછી કોઈ મહાન સંતે એમને રામ નામની દીક્ષા આપી અને પોતે વાલ્યા ડાકરમાંથી વાલ્મીકી ઋષિ બની ગયા. એટલું બધું હૃદય પરિવર્તન થયું અને ઉત્તમ કહી શકાય એવા રામ ભક્ત બન્યા. અને પછી તેમને રામાયણની રચના કરી છે. ઘણીવાર આપણે કન્ફ્યુઝ થતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે રામાયણ અને રામચરિતમાનસ, બરાબર? તો રામચરિતમાનસ છે તુલસીદાસ લિખિત છે અને એ પણ રામના ભક્ત હતા, અને રામાયણ જે છે એ વાલ્મીકી ઋષિને એમણે લખી છે, મતલબ એને રચિત છે. તો વાલ્મીકી રચિત રામાયણનો જે કેવટ પ્રસંગ છે જે અયોધ્યાથી વનવાસ આવવા નીકળેલા, મતલબ જવા નીકળેલા, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે રામ ભગવાનને વનવાસ થયો હતો, એમના ભાઈ, એમની પત્ની સીતા, લક્ષ્મણ અને સાથે ગુરુ પણ અમુક સ્થળ સુધી, અમુક ક્ષેત્ર સુધી એમની સાથે હતા, જેમના ઋષિ. તો આ બધા જ અયોધ્યાથી વનમાં જવા નીકળે છે ત્યારે રસ્તામાં શ્રી રામને નદી ઓળંગવાની હોય છે, નદીને પાર કરવી પડતી હોય છે, અને લક્ષ્મણ સીતા નાવમાં બેસવા, મતલબ એ ઓળંગી તો જોડી હતી જ, કારણ કે તો જ આગળ વનમાં જઈ શકાય, પરંતુ ઓળંગવા હોડીની જરૂર પડે છે, અને એટલા માટે લક્ષ્મણ, સીતા વગેરે એ બેસવાની ના પાડે છે, પણ નાવિક જે છે એ રામને બેસાડવાની ના પાડે છે. તે આખો આ પ્રસંગ છે. તો એ બેસાડવાની ના પાડે છે, પણ રામને નાવમાં બેસાડવાની જ્યારે ના પાડે છે ત્યારે નાવિકે એ કારણ પણ આપ્યું કે હું રામને ના પાડું છું, પણ શું કરવા? તો કે સાંભળ્યું છે કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા વિશે હું તમને વાત કરીશ, કારણ કે કાવ્યમાં પણ આવવાનું છે, પદમાં પણ આવવાનું છે. અહલ્યા જે ગૌતમ ઋષિ છે એમની પત્ની હોય છે, અત્યંત રૂપવતી અને સતી હોય છે, પરંતુ ઇન્દ્ર જે છે એટલો બધો એ અહલ્યા પ્રત્યે મોહિત થઈ ગયેલો હોય છે, જેથી કરીને જ્યારે ગૌતમ ઋષિની ગેરહાજરીમાં પોતે ગૌતમ ઋષિનું રૂપ ધારણ કરે છે ઇન્દ્ર, અને એનો જે અહલ્યા છે એનું સતીપણું જે છે એ સતીપણાને અહલ્યા ખોવે છે, અને અહલ્યા પણ પોતાના પતિ સમજી બેસે છે, કારણ કે ગૌતમ ઋષિના વેશમાં હોય છે. અને જ્યારે ગૌતમ ઋષિ આવે છે ત્યારે જે બંનેનું મિલન જોવે છે ત્યારે એમને થાય છે કે ઓહો, આ તો બહુ ભયાનક કહેવાય છે. ત્યારે ઇન્દ્રને શ્રાપ આપે છે, અને સાથે ગૌતમ ઋષિ તેમની પત્ની જે છે એ પત્નીને પથ્થર રૂપે શ્રાપિત કરે છે, અને એ વસ્તુ જે છે એ એક આખી પૌરાણિક કથા છે. તો એ પાત્રનું નામ આવ્યું એટલે મેં તમને એમની થોડી કેશક એવી જાણકારી આપી. તો અહલ્યા રામની ચરણરજની જીવિત સ્ત્રી બની ગઈ છે, કારણ કે શ્રાપ તો આપે છે, સાથે એનું નિવારણ પણ આપે છે.
બરાબર, શ્રાપ તો આપી દીધો ગુસ્સામાં, પણ સાથે નિવારણ આપે છે અને કહે છે કે જ્યારે રામ અવતાર લેશે, બરાબર, જ્યારે અવતાર ધારણ કરશે અને રામ જ્યારે આવશે ત્યારે એના ચરણના સ્પર્શથી ફરી પાછી તું સ્ત્રી બની જઈશ. તો એ નારી રામને ના પાડે છે, પણ શું કામ? કારણ કે એમને આ સ્ટોરી જે છે, આ કથા જે છે એ સાંભળી હોય છે. અને એ કઈ કથા? તો કે અહલ્યા રામની ચરણરજથી જીવિત સ્ત્રી બની ગઈ, અને એ જીવિત સ્ત્રી બની ગઈ છે. હવે જો રામની ચરણરજ ઘોડીને સ્પર્શે તો ઘોડી પણ સ્ત્રી બની જાય. અને એથી એવી ભૂરી સમજ હોઈ શકાય એ નાવિકને મૂંઝવે છે. નાવિકની કે એક સ્ત્રી પત્ની તો છે જ, ચરણ સ્પર્શથી જો બીજી એટલે કે નાવ પણ સ્ત્રી થઈ જાય તો બંને સ્ત્રીનું ભરણ પોષણ કેવી રીતના થાય? અને એ બંને સ્ત્રીનું ભરણ પોષણ કેવી રીતના કરી શકે? એવા પ્રશ્નો સાથે આજીવિકાનું એકમાત્ર સાધન એમને ઘોડી હોય છે જે છીનવાઈ જાય. ગુરુ વિશ્વામિત્ર નાવિકની મૂંઝવણ જે છે એ દૂર કરે છે. ગુરુ વિશ્વામિત્ર જે નામના ગુરુ હોય છે એમની સાથે હોય છે. એ નાવિકની મૂંઝવણ જે છે દૂર કરવા વચ્ચેનો માર્ગ છે એ કાઢે છે. તેઓ નાવિકને ગંગાજળથી રામના પગ ધોવા કહે છે, જેથી કરીને પગની જે રજ જે છે એ ગંગાજળ દ્વારા ધોવાય અને પછી એ ઘોડીમાં બેસી શકે. તો એ ગંગાજળથી રામના પગ ધોવાનું કહે છે, જેથી રજ ધોવાય છે, ચરણ સ્વચ્છ થાય, મતલબ પવિત્ર થઈ જાય અને હોડી સ્ત્રી બનતા બચી જાય. તો આવો ઉકેલ જે છે વિશ્વામિત્ર નાવિકને આપે છે. અંતે ઘોડો પ્રભુના પગ ધોવા ઈચ્છતો નાવિક રામના પગ ધોવે છે અને સંતોષ પામે છે. મૂંઝાતા નાવિકનું ઘોડપણ, પરોક્ષ રીતે શ્રી રામના ચરણ ધોવાની હોશિયારી, મધ્યસ્થી વિશ્વામિત્રની પુનેહ અને સર્વજ્ઞ શ્રી રામનું માર્મિક હાસ્ય આખ્યાનને વધારે રસપ્રદ બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, આમાં એક સુંદર મજાનો આ પદ છે, ખૂબ સરસ મજાનું એક ભજન પણ છે. એના કંઈક શબ્દો આ રીતના છે કે પગ મને ધોવા દો રઘુરાય, હાજી મને શક પડ્યો મન માય, પગ મને ધોવા દો રઘુરાય. એને સુંદર મજાનું કહી શકાય એવું પદ પણ છે. કદાચ એનો કૃત્ય દુલાભાઈએ કાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આની પાછળ એક બીજું પણ કારણ છે. કારણ કે રામ જે છે એ રાજ્યમાં ફરતા હોય છે અને બધાને ખબર હોય છે, સમગ્ર વાસમાં એવો એક પ્રકારનો સંદેશો આવ્યો હોય કે રામ જે છે વનવાસ જાય છે અને વનવાસના રસ્તે જ્યાં જ્યાં પણ એમને જે પણ મળે છે એ પ્રભુની પોતાની જે ભક્તિ છે પોતાની રીતે વ્યક્ત કરતા હોય છે. નાવિકને ખબર હોય છે કે જ્યારે રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્ર જ્યારે આવે છે ત્યારે નાવિક તો એકદમ, કારણ કે નાવિક જે છે એ ઉચ્ચ કોટીનો કહી શકાય એવો રામ ભક્ત છે. એટલા માટે એ મનમાં તો એટલું બધું વરખાય છે, એને એમ થાય છે હું મારા પ્રભુ માટે શું કરું, અને એની ઈચ્છા છે પોતાની ભક્તિ વ્યક્ત કરવા માટે કે મારા પ્રભુના ચરણ ધોવા માગું છું. પરંતુ નાવિક જે છે એ ઈચ્છા ડાયરેક્ટ વ્યક્ત ન કરી શકે, અને જો કદાચ કરે તો એને ખબર છે, સીધા એમ કહે કે પ્રભુ તમારા પગ ધોવા માગું. પ્રભુ બહુ કૃપાળુ છે. રામ તરત જ ના પાડે કે ના ના મને આમ ન ગમે, આવી રીતના તકલીફ ન લે. પણ એટલા માટે જે કેવળ છે એ થોડું હોશિયારી એટલે કે થોડીક ચાલાકી વાપરે છે, અને એટલા માટે આ રીતના તર્ક વિતર્ક કરે છે કે તમે નાવમાં બેસીશો તો મેં તમારી કથા સાંભળી છે, પથ્થરમાંથી અહલ્યા સ્ત્રી ઉત્પન્ન થયા, બરાબર, તો પછી મારી હાલત તો કેવી થશે? તો આ બધું સમજે છે, જાણે છે, અને એટલા માટે જે નાવિક જે છે પોતાની ભક્તિ, પોતાનો પ્રેમ અને પ્રભુ ભક્તિ છે એ આ રીતના તર્ક દ્વારા વ્યક્ત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ સુંદર મજાનું પદ જે છે એ શબ્દાર્થ સાથે ભણીશું. પ્રથમ પંક્તિ જોઈએ. નાવિક વળતો બોલ્યો. નાવિક એટલે કે નાવ ચલાવનાર, એને શું કહેવાય? નાવિક. નાવિક વળતો, વળતો એટલે કે પછી જો ઘટના કઈ રીતના ઘટે છે પ્રસંગ, તો કે રામ, લક્ષ્મણ, સીતા અને વિશ્વામિત્ર આવે છે, નદીના કિનારે આવે છે. નાવિક નાવ લઈને ઊભો હોય છે. ત્યારે રામ જે છે કહે છે કે હે નાવિક, મારે આ નદી પાર કરવી છે, તું મને કરાવ.
ત્યારે નાવિક જે છે એ વળતો એટલે કે પછી બોલે છે અથવા તો સામો જવાબ આપે છે. એ રીતના અહીંયા શરૂ થાય છે. નાવિક વળતો બોલ્યો. નાવિક પછી અથવા તો સામો જવાબ આપતા બોલે છે. સાંભળો મારા સ્વામ. સ્વામ એટલે સ્વામી. સાંભળો મારા સ્વામી. કારણ કે એ ઈશ્વરને જાણતા હતા. એને ખબર હતી કે આ પરમેશ્વર મારા પાસે ખુદ આવ્યા છે. હે મારા સ્વામી. નાવિક કહે છે કે હે મારા સ્વામી તમે સાંભળો. સાથ સહુ કે નાવે બેસો નહીં બેસારો રામ. શબ્દો વિદ્યાર્થીઓ તમે જોશો થોડા અટપટા છે. સાથ સહુને, સહુ કે એટલે કે સૌ કોઈને, બરાબર. સાથ સૌ કોઈને, બધાની સાથે. સાથ સૌને એટલે સૌ કોઈને. નાવે બેસો તમારી સાથેના બધાને નાવમાં બેસાડવાનું કરો. તમારી સાથે જે છે એ બધાને હું નાવમાં બેસાડીશ. સાથ સૌ કે નાવે બેસો. નાવે એટલે કે નાવમાં બેસો. નહીં બેસાડો રામ. પણ હે પ્રભુ, હે રામ, હું તમને નાવમાં બેસાડીશ નહીં. શું કીધું નાવિકે? કે તમારી સાથે જેટલા છે સૌ કોઈને બધાને હું નાવમાં બેસાડીશ, પરંતુ તમને હું નાવમાં બેસાડીશ નહીં. તો પ્રથમ પંક્તિ ફરીવાર. નાવિક વળતો બોલ્યો. નાવિક પછી કહે છે સાંભળો મારા સ્વામ. મારા સ્વામી હે પ્રભુ રામ તમે સાંભળો. સ્વામી નિર્ણય રામ પર થશે. સાથ સૌ કે નાવે બેસો. તમારી સાથે જેટલા છે એટલે તમારી સાથે સૌ કોઈને હું નાવમાં બેસો એટલે કે નાવમાં બેસાડીશ. નહીં બેસાડું રામ, પરંતુ હે રામ હું તમને નાવમાં બેસાડીશ નહીં. બીજી પંક્તિ જોઈએ. વાર્તા મેં સાંભળી છે. વાર્તા એટલે કથા. વાર્તા એટલે શું થશે? કથા અથવા પ્રસંગ. મેં એવું સાંભળ્યું કારણ કે બહુ ભૂલો છે નાવે, એટલી બધી એને સમજ નથી. બસ વાયા કંઈક સાંભળ્યું છે થોડીક. મેં કીધું તેમ કે હકીકતથી એનું મૂળ કામ તો પ્રભુને પગ ધોવાનું હતું. એટલા માટે એ તપ કરે છે કે વાર્તા મેં સાંભળી છે. કોણ કહે છે? નાવિક કહે છે. નાવિક કહે છે કે હે પ્રભુ મેં વાર્તા એટલે કે મેં વાત સાંભળી છે. ચરણ રેણની અપાર. ચરણ અને રેણ. રેણ એટલે ધૂળ અથવા તો રજ પણ લઈ શકો. રજ. ચરણ એટલે પગ. હે પ્રભુ તમારા પગની જે રજ છે એની મહત્વ કેટલી છે? મતલબ તમારા પગની જે રજ છે એનું તો બહુ અપાર, પાર ન પામી શકે તેવું. અપાર એટલે પાર ન પામી શકે તેવું. શું કહે છે નાવિક? મેં વાત સાંભળી છે, મેં કથા સાંભળી છે તમારી. કઈ? તો કે તમારા ચરણ રજમાં તો કંઈક જાદુ છે. ચરણ રેણની અપાર. તમારા ચરણની જે ધૂળ છે એમાં તો અપાર શક્તિ છે, પાર ન પામી શકે એવી શક્તિ છે. અહલ્યા તાથે સ્ત્રી સહી. અહલ્યા જે ગૌતમ ઋષિના પત્ની છે, બરાબર. આગળ મેં તમને ટૂંકમાં સમજી લીધી. જે ગૌતમ ઋષિના પત્ની છે, ગૌતમ ઋષિના શ્રાપ દ્વારા તે પથ્થર બની છે. તો અહલ્યા તાથે સ્ત્રી. અહલ્યા જે છે એ સ્ત્રી જે હતી, તા થઈ સ્ત્રી. પાષાણ ફીટીના. જો ઊંધું કીધું છે કે આમ આપણે જોઈએ તો અહલ્યા જે પાષાણમાંથી સ્ત્રી થઈ ગઈ છે, બરાબર. પાષાણ એટલે કે પથ્થર. પથ્થરમાંથી ફીટી એટલે પથ્થરમાંથી નારી બની ગઈ. કોણ નારી બની ગઈ પથ્થરમાંથી? અહલ્યા નામની સ્ત્રી. એટલે કે એ સ્ત્રી જે છે એ પથ્થરમાંથી સ્ત્રી બની. એટલે બે સમાન અર્થ આપ્યા છે. એક સ્ત્રી એટલે એ રીતના જોઈએ તો અહલ્યા એને સ્ત્રી કીધું છે અને પાત્રનું નામ પણ આપ્યું છે. તો અહલ્યા થઈ સ્ત્રી સહી પાષાણ ફીટી નાર. એ તો સાચે જ કહી શકે પથ્થરમાંથી નાર થઈ ગઈ. આગળ કહે છે આજીવિકા મારી એ છે. આજીવિકા એટલે કે ભરણ પોષણ, જીવન જીવવાનું જે સાધન છે. તો અહીંયા કહે છે નાવિક કે આજીવિકા મારી એ છે. એ છે મારી માત્ર આજીવિકા. એ એટલે કે આ મારી ના જે જીવન જીવવાની જે જરૂરિયાત છે, જેનાથી મારું ગુજરાન ચાલે છે, જે મારી આજીવિકા છે. તો કે આજીવિકા મારી એ છે. એ એટલે કે મારી આ છે. જુઓ મન વિવેક. હે રામ તમે જુઓ, મનથી વિવેકપૂર્ણ વિચારી જુઓ. શું કીધું રામને? કે
મારી આજીવિકા છે, મારું જીવન ધોરણનું સાધન માત્ર એક જ છે. હે રામ, તમે વિનય વિવેકપૂર્વક તે સમજો તો ખરા કે મારી આ મૂડી જે છે, તમે આ તમારા સ્પર્શથી તમારા બેસવાથી નારી બની જશે. તો તમે વિચારી જુઓ, મનથી ઘણી વિચાર કરો તો મારું શું થશે? તો આજીવિકા મારી એ છે. જુઓ, મન વિવેકપૂર્વક તમે જુઓ. સ્ત્રી થાતા વાર ન લાગે. પથ્થર જો સ્ત્રી બની ગઈ હોય તો મારી આ નાવ તો શું કામનું? બરાબર, એક શિલા જે સ્ત્રી બની જતી હોય તો આ સ્ત્રી થતા વાર ન લાગે. એટલે શું કહે? સ્ત્રી થતા લાગે, સ્ત્રી બનવા માટે, થવા માટે કાંઈ વાર લાગે નહીં. તમે તો ખાલી અંગૂઠાનો સ્પર્શ કર્યો ત્યાં સ્ત્રીમાં પથ્થરમાંથી સ્ત્રી થઈ ગઈ. તો તમે તો આમાં સાક્ષાત રહેશો તો શું થાય? કાષ્ઠ પાષાણે, કાષ્ઠ એટલે લાકડું, પાષાણ એટલે પથ્થર. તો કાષ્ઠ એટલે લાકડું અને પાષાણ એટલે પથ્થર. કહે છે કે સ્ત્રી થતા વાર લાગશે નહીં. પછી પથ્થર હોય કે પછી લાકડું હોય, બંને તો એક જ છે ને. કાષ્ઠ પાષાણ એક. ફરી વાર, મારી આજીવિકા માત્ર આ છે. તમે વિચારપૂર્વક તમે મનમાં વિચારી અને સમજી જુઓ. સ્ત્રી થતા વાર લાગશે નહીં, મને ખ્યાલ છે, કારણ કે મેં તમારી કથા સાંભળી છે. પછી એક પાષાણ હોય કે કાષ્ઠ, અંતે તો કાષ્ઠ પાષાણ એક જ છે. આજીવિકા ભાંગે મારી, બરાબર, મારી આજીવિકા છે એ શું થાય? મારી રોજીરોટી તૂટી જાય. ભાંગો એટલે મારી રોજીરોટીનું જે સાધન છે એ નષ્ટ થાય. નષ્ટ થવું, તૂટવું, કંઈ પણ લઈ શકો. તો કે આજીવિકા ભાંગે મારી આજીવિકા ભાંગી જાય. એટલે મારી રોજીરોટીનું જે સાધન છે હવે નાવ સ્ત્રી થઈ જાય તો પછી મને ક્યાંથી મળશે? બરાબર, મારું જે જીવન ગુજારવું ક્યાંથી? એટલે કે આજીવિકા ભાંગે મારી. આગે એક સ્ત્રી છે બે, આ ઘેર, આગે એક સ્ત્રી ઘેર, ઘેર એટલે ઘરે. શું કહે છે? હે રામ, જો આ નાવ સ્ત્રી બની જશે તો મારું આજીવિકાનું સાધન જે છે એ ભાંગી જશે, તૂટી જશે, અથવા તો મારું જીવન ગુજરાન આનાથી વગર નહીં ચાલે. આગે એક સ્ત્રી છે ઘેર, આગળ એટલે કે મારા ઘરે પણ મારી પત્ની છે. ઓલરેડી એક સ્ત્રી એટલે કે મારી પત્ની જે છે એ ઘરે છે. બે મળીને શું જમે? બે, કારણ કે બે સ્ત્રી કઈ થઈ? નાવિકની પત્ની ઘરે છે. આ નાવ પણ અહલ્યાની જેમ સ્ત્રી થઈ જાય તો બીજી સ્ત્રી થાય. એટલા માટે હું તો વધારે મૂંઝાણ અને થોડું તર્ક સાથે પણ સમજાવે છે, એકદમ ભૂરી ભાષામાં, કે હે પ્રભુ, મારી આ આજીવિકાનું સાધન આ છે અને ઓલરેડી મારા ઘરે એક સ્ત્રી છે. જો આ બે સ્ત્રીઓ ભેગી થઈ જશે તો બે મળીને એટલે કે મળીને આ બંનેને શું જમે? હું શું જમાડીશ? હું શી કરું તા પેર, હું બીજી કઈ વ્યવસ્થા કરું? પેર એટલે વ્યવસ્થા. હું બીજી કઈ વ્યવસ્થા કરું? કારણ કે મારી પાસે તો નાવ જ છે. નાવ જો સ્ત્રી બની જશે અને પાછું બબે સ્ત્રીનું કેવી રીતના ભરણ પોષણ કરીશ? તો બે મળીને શું જમે? બંને મળીને હું શું જમાડીશ? હું શી કરું તા પેર, બીજી કઈ વ્યવસ્થા જે છે એ કરું. આગળ કહે છે, હવે ઘટના થોડી આગળ વધે છે અને તર્ક પર તર્ક જે છે એકદમ ભૂરી ભાષામાં કહી શકાય એવું નાવિક જે છે એ રામને કહે છે કે કઈ રીતના આમ કરું. આ તમે કથા સાંભળી છે, મારી નાવ જો ઓલી પેલી સ્ત્રી બની જશે તો મારું શું થશે? અને એક સ્ત્રી માંડ ઘરેમાં પૂરું કરું છું, આ બે સ્ત્રીનું કઈ રીતના ભરણ પોષણ કરીશ? એવા કહેવાય ને સામાન્ય એવા તર્ક કરીને એ ભગવાનને રજૂ કરે છે. પરંતુ વિશ્વામિત્ર છે આ બંનેને વચ્ચો રસ્તો કાઢે છે, અથવા તો એક ઉનેરપૂર્વક કહી શકાય એવી સલાહ જે છે એ વિશ્વામિત્ર આપે છે. શું કહે છે? હસી એટલે કે પૂરું મંદ હાસ્ય દ્વારા વિશ્વામિત્ર જે રામના ગુરુ છે તો હસીને વિશ્વામિત્ર છે બોલ્યા, એટલે કે બોલે છે. ચરણ રેણે સ્ત્રી થાય. શું કહે છે? ચરણ રેણે, કારણ કે વિશ્વામિત્રે જાણે છે કે આ પરમ ભક્ત છે, બરાબર, નાવિક છે એ પરમ ભક્ત છે, વિશ્વામિત્રને ખબર જ છે. અને એટલા માટે જ અને એની જે જાણ છે વિશ્વામિત્રને ખબર છે કે આની ઈચ્છા શું છે, તો કે પ્રભુના પગ ધોવાની છે. એટલા માટે વિશ્વામિત્ર ઉકેટ પણ લાગે છે. એટલા માટે હસી વિશ્વામિત્ર બોલ્યા. વિશ્વામિત્ર હસે અને કહે છે ચરણ રેને. ચરણ એટલે કે પગ, રેન એટલે ધૂળ અથવા રજ પણ કહી શકો.
વિશ્વામિત્ર હસીને કહે છે કે ચરણ રેને પગની ધૂળ સ્ત્રી થાય, મતલબ પગની ધૂળે રેને એટલે કે પગની ધૂળે સ્ત્રી થાય, તે માટે ગંગાજળ લઈને. વિશ્વામિત્ર કહે છે એક ઉપાય છે. નારદને કહે છે તારો જે વિચાર છે અથવા તો તારું સિદ્ધાંત છે સાચું છે, સ્વાભાવિક છે કે ચરણ રેન એટલે કે પગની ધૂળથી સ્વાભાવિક છે તે કથા સાંભળે પ્રમાણે આ શક્યતા ખરી. મારી પાસે ગંગાજળ છે, તે માટે ગંગાજળ લઈને એમ કર આ ગંગાજળ છે એ લઈને પખાલો ભરી પાય. પખાલો એટલે જે કહેવાય ને પગ ધોવાની ક્રિયા. ભરી એટલે અહીંયા રામ, પાય એટલે પગ. વિશ્વામિત્ર કહે છે ખ્યાલ છે પગની રજથી જો સ્ત્રી થશે એટલા માટે આ ગંગાજળ છે એ ગંગાજળ લઈ અને પખાલો એટલે કે પગ ધોવાની જે ક્રિયા છે એ ભગવાન રામની કોણ કરે છે? એના પગ ધોવાની ક્રિયા પખાલો એટલે કે પગ ધોવા, અને એ કામ જે છે એ ભાલણ દ્વારા એટલે કે ભાલણ કવિ જે છે એ પોતે અહીંયા પોતાની ભક્તિ પણ વ્યક્ત કરે છે. સાથે સાથે આ નાવિક છે એની મનની દશા સમજીને એના દ્વારા એ કરાવડાવે છે. તો વિચાર કરો અહીંયા કવિનો પણ ભાવ છે અને સાથે સાથે અહીંયા નાવિકની જે મનોદશા છે એની પણ અહીંયા વાત કરી છે. તો હસીને હરી બેઠા. હવે આ ક્રિયા તો થઈ ગઈ, વિશ્વામિત્રે રસ્તો કર્યો અને રસ્તા દ્વારા પગ ધોવાની જે ક્રિયા છે એ પણ થાય છે, પગ ધોઈ નાખે છે. અને એ પગ ધોવાની ક્રિયા માટે રામ શું કરે છે? તો હસીને હરી બેઠા. હસીને હરી બેઠા એટલે કે ભગવાન હસ્યા, એટલે કે એ તો મનને જાણનાર છે અને એને ખ્યાલ જ છે. એટલા અંતર્યામી એટલા માટે ભગવાને કહેવાય છે કે બીજાના અંતરની વાતને સમજે છે. તો આ ભાવ જે છે નાવિકનો ભગવાન જાણતા હતા, પણ જેને નથી ખબર અથવા નથી સમજ એ દ્વારા ભગવાન હસે છે. અને હસીને હરી એટલે અહીં રામ, હસીને રામ જે છે નીચે હેઠા એટલે કે નીચે, બેઠા એટલે કે બેસે છે. ભગવાન મંદ હાસ્ય કરે છે અને આવી ભૂલી ગઈ શકે એવી લાગણીને એવા શબ્દોને સમજે છે અને નીચે બેઠે છે. રામ અશરણ શરણ. અશરણ એટલે કે જેનું કોઈ નથી, શરણ વગરના. શરણ એટલે કે શરણ વગરના છે. એનો ટૂંકમાં કહીએ તો નિરાધારના આધાર. અશરણ એટલે કે નિરાધાર, શરણ એટલે કે આધાર. તો ભગવાન રામ હસીને નીચે બેસે છે. કેવા? તો કે નિરાધારના આધાર સર. નાવિકે ગંગાજળ લઈને, નાવિકે શું કર્યું? ગંગાજળ છે એ લીધું, પખાલ્યા એટલે કે ધોયા. તા એટલે કે ધોયા તેના ચરણ. ચરણ એટલે ચરણ શબ્દ વાપર્યો છે અહીંયા પગ. આ રીતના નાવિકે ગંગાજળ લે છે વિશ્વામિત્રના કહેવા પ્રમાણે, અને નાવિક જે છે જેની મનનો ભાવ છે, ભક્તિ છે એ પૂરી થાય છે અને ભગવાનના પગ ધોવે છે. ફરી એકવાર સમગ્ર લક્ષી કહી શકે એવું ભાવાર્થ તમને કહી દઉં. નાવિક જે છે એ કહે છે જ્યારે રામ લક્ષ્મણ સીતા અને વિશ્વામિત્ર જ્યારે જાય છે બરાબર નદી કિનારે, ત્યારે નાવિક નાવ પાસે બેઠો હોય છે અને નાવિકને નદી પાર કરવા માટે જ્યારે કહે છે ત્યારે નાવિક વળતો બોલ્યો, નાવિક સામે જવાબ આપે છે અથવા તો કહે છે હે મારા રામ તમે સાંભળો, સાત સૌ કે નાવે બેસો નહીં. તમારી સાથે સૌ કોઈને હું નાવમાં બેસાડીશ, નહીં બેસાડું રામ, પણ તમને નાવમાં બેસાડીશ. એ કોને કહે છે? રામને. શું કામ? કારણ પણ આપે છે. વાર્તા મેં સાંભળી છે, વાર્તા એટલે કથા જે છે એ મેં સાંભળી છે. કોની? કઈ કથા? તો કે શરણ રેણની અપાર. તમારા ચરણોની જે ધૂળ છે એની કહી શકે એવી પાર વગરની કથાઓ મેં સાંભળી છે કે તમારા ચરણની ધૂળની કેટલી અપાર શક્તિ રહેલી છે. અહલ્યા થઈ સ્ત્રી, અહલ્યા નામની સ્ત્રી જે છે જે થઈ ગઈ પાષાણ પીટીનાર. અહલ્યા નામની જે સ્ત્રી હતી એ પથ્થર બની ગઈ અને પથ્થરમાંથી તમારા ચરણ સ્પર્શ કરવાથી પાછી ફીટીનાર અને પથ્થરમાંથી નાર બની ગઈ. આજીવિકા મારી હે પ્રભુ, મારી જીવન જરૂરિયાત અથવા મારી આજીવિકાનું સાધન માત્ર એ એટલા એક જ છે. જુઓ મને વિવેક, મનને વિવેકપૂર્વક તમે વિચારીને મનથી જુઓ. સ્ત્રી થતાં વાર ન લાગે. પછી પાષાણ હોય એટલે લાકડું, એટલે કાષ્ટ પાષાણ કડક લાકડું ને પથ્થર એક છે. સ્ત્રી થતાં વાર લાગશે નહીં. આજીવિકા ભાંગે મારી, મારું જીવન ધોરણનું જે સાધન છે એ ભાંગે એટલે કે સ્ત્રી બની જાય એટલે કે મારી નાવ જે છે એ જ મારું એક સાધન છે. એટલા માટે આજીવિકા મારી ભાંગે મારી આગે એક સ્ત્રી છે અને મારા ઘરે ઓલરેડી એટલે કે મારા ઘરે એક સ્ત્રી મારી પત્ની તો છે,
બે મળીને હવે નાવ પણ સ્થિર થઈ જશે. બે મળીને શું જમે? શું કરતા પેલું બીજી કઈ વ્યવસ્થા બીજી કઈ વ્યવસ્થા તો આ રીતના જ્યારે વાત કરે છે નાવિક રામને કહે છે ત્યારે વિશ્વામિત્ર એ પોતે મધ્યસ્થ હોઈ શકાય એટલે કે વચમાં આવી અને સમાધાન કરે છે. હસી વિશ્વામિત્ર બોલે છે હસીને કે સ્વાભાવિક તને એવું છે કે ચરણ રજથી સ્ત્રી બની જાય, ભગવાન રામના ચરણની ધૂળથી જો સ્ત્રી બની જાય તો એ માટે ગંગાજળ લઈ લે અને ભગવાનના પગ ધોઈ નાખે. હવે એ માટે રામ પણ તૈયાર થાય છે. રામ હસે છે અને નીચે બેસે છે. એ નીચે બેઠેલા રામ એટલા સહજ અને સરળ છે એ વાત પણ કરી છે. અને એટલા માટે જેનું નિરાધારના આધાર બની એટલે અશરણનો શરણો નિરાધારના આધાર બની નારીને ભક્તવા માટે પોતે કહે છે અને ભગવાન નીચે બેસે છે ગંગાજળ લઈ અને નારી જે છે એ ભગવાન રામના પગ ધોવે છે. તો આ રીતે એક સુંદર અને ઓછા શબ્દોમાં જે ભાવ અભિવ્યક્તિ છે એ નાવિકની કેવળ પ્રસંગ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો સરસ રીતના તમે આ પદને ભણ્યું હશે, સમજ્યા હશે. હવે આ સમજપૂર્વક તમે આગળ જોશો આપણે તો આમ તો બે વચ્ચે તમને કહે ને પેલા શબ્દાર્થ કહેતી હતી શું ફરીવાર શબ્દાર્થ કહીએ. સ્વામ એટલે કે સ્વામી અથવા નાથ. અહીં મેં કીધું તેમ રામનો ઉલ્લેખ થાય છે. ચરણ રેણ એટલે કે ચરણ રજ પગની ધૂળ જેને રેણું પણ કહી શકાય. પગની રજ અથવા તો અહલ્યા એ પૌરાણિક પાત્ર જે સ્ટોરી મેં તમને કીધી ગૌતમ ઋષિ દ્વારા શાપિત એ સ્ત્રી. સહી એટલે ખરી સાચી. પાષાણ એટલે શિલા મોટો પથ્થર. ફીકી એટલે કે મટી માથી અથવા તો બની પથ્થરમાંથી મટી એટલે બની. કાષ્ટ એટલે લાકડું. પેર એટલે પેરવી તજવીજ અથવા વ્યવસ્થા. વિશ્વામિત્ર એક ઋષિ જે શ્રી રામના ગુરુ. પખાળો એટલે પખાળવું અથવા તો કહી શકે પાણીથી ધોવું. અશરણ શરણ અશરણના સ્વરૂપ નિરાધારના આધારો. અહીં રામ જે છે એનો પણ ઉલ્લેખ થયો છે. ચરણ એટલે કે ચરણ અથવા પાદુકા પણ લઈ શકો. સ્વાધ્યાયનો આપણે અભ્યાસ જે છે આ કાવ્ય સમજ્યા પછી પદ સમજ્યા પછી એનો પણ આપણે આન્સર લઈએ. નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ. નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે. તો જ્યારે રામ જે છે એ અયોધ્યાથી નીકળે છે વનવાસ જવા માટે તેમની સાથે એમના પત્ની સીતા, લક્ષ્મણ અને ગુરુ અમુક અંશે અમુક સમય સુધી એમની સાથે હોય છે. તો ટોટલ જોઈએ તો રામ, લક્ષ્મણ, સીતા અને વિશ્વામિત્ર આ ચાર હોય છે બરાબર. પણ રામને ના પાડે છે અને કેટલા 3 વધ્યા. વિદ્યાર્થી મિત્રો સમજવાનું કે નાવિક છે કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે. તો સીતાને, લક્ષ્મણને અને ગુરુ વિશ્વામિત્ર. બીજું નાવિકે અગાઉ કઈ બાબતના મહિમા વિશે સાંભળ્યું છે. તો નાવિકે ભગવાન રામની જે ચરણ રજ જે છે એના મહિમા વિશે એ જાણ્યું છે. એટલે નાવિકે અગાઉ કઈ બાબતના મહિમા તો કે રામના જે ચરણ છે એની રજની મહિમા વિશે જાણ્યું. એટલે થોડું આન્સર તમે વધારે આપી શકો કે ભગવાનની ચરણના રજથી પથ્થર પણ અહલ્યા સ્ત્રી બની ગયા. તો એ તમે વધારે આપી શકો. અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે. તો અંતે વિશ્વામિત્ર જે રામના ગુરુ છે એ નાવિકનું ગંગાજળ આપી અને સમાધાન કરે છે. નાવિકે શાના વડે રામના ચરણ પખાડ્યા. તો નાવિકે ગંગાજળ વડે રામના પગ પખાડ્યા એટલે કે રામના પગ પાણીથી ધોયા. કવિએ શ્રીરામને કેવા કહ્યા છે. કવિએ શ્રીરામને અશરણ શરણ એટલે કે નિરાધારના આધાર કહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આટલા એક વાક્યના આરામથી તમે આન્સર આ પદને વ્યવસ્થિત સાંભળ્યા અને સમજ્યા પછી આપી શકો. બાકીના જે મુદ્દાસર ઉત્તરો છે તે તમારે જાતે કરવાના છે અને મુદ્દાસર નોંધમાં નાવિકનું ભક્ત હૃદય જે સમગ્ર પદ જે છે એ તમારે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ તમે કરી નાખશો અને આ તમે આરામથી સમજી શક્યા છે.